પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવા, એટલે કે મહારાજ પોતાના ભક્તોને શિખામણ આપવા માટે મહારાજ વાત કરી રહ્યા છે. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેણે આ પ્રમાણે ફરજિયાત કરવું પડે. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એણે નીચે પ્રમાણેની આઈટમ પ્રમાણે વર્તવું પડે. એવું શ્રીજી મહારાજ હેડિંગ બાંધે છે. કઈ આઈટમ છે? 3 આઈટમ બતાવી છે મહારાજે. એક કલ્યાણ, એક આત્યંતિક કલ્યાણ, અને ત્રીજું લાસ્ટ અને ફાઇનલ અર્થ આત્યંતિક કલ્યાણનો થાય અનાદિ મુક્તની સ્થિતિ. કલ્યાણ એટલે ટપ્પા. સીડી ઉપર ચડવું હોય તો ટપ્પે ટપ્પે, ટપ્પો એટલે પગથિયું, પગથિયે પગથિયે સ્ટેપ બાય સ્ટેપ ઉપર જવાય. પહેલું પગથિયું ચડ્યા એટલે મંદિરમાં ન આવી ગયા, પરંતુ મંદિર તરફ આવવાનું પ્રયાણ થઈ ગયું. એમ જન્મ મરણથી રહિત થવાય એને કલ્યાણ કહેવાય, પરંતુ એ આત્યંતિક કલ્યાણ નથી. આત્યંતિક કલ્યાણ એટલે છેલ્લો જન્મ અને છેલ્લી પ્રાપ્તિ. તો છેલ્લી પ્રાપ્તિ જે છેલ્લા હોય એને પામવાથી જ થાય છે. એટલે કે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ, આવા સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ એ આત્યંતિક કલ્યાણ કહેવાય. પરંતુ હજુ પ્રાપ્તિ થઈ છે, સ્થિતિ નથી થઈ. અને જ્યારે સ્થિતિ થાય એને અનાદિમુક્તની સ્થિતિ કહેવાય. જેને અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય અથવા જેને છેલ્લો જન્મ કરવો હોય એને આ નીચેની આઈટમ પ્રમાણે, નીચે આપેલા મુદ્દા પ્રમાણે આપણું જીવન બનાવવું ફરજિયાત છે. ચલો, કેટલાને બેઠેલાને આપણે કેટલાને આત્યંતિક કલ્યાણ જોઈએ છીએ? એટલે કે અનાદિમુક્તની સ્થિતિ કરવી છે. બેમાંથી જે સમજો તે બરાબર છે. તો ફરજિયાત છે. હવે નીચેની આઈટમ ફરજિયાત છે. પહેલી આઈટમ, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેણે આ પ્રમાણે કરવું ફરજિયાત છે. એક તો કોઈ પ્રકારનું માન રાખવું નહીં. શું કહ્યું? પહેલું જ, કોઈ પ્રકારનું માન રાખવું નહીં. માન ન જોઈએ, કોઈ પ્રકારનું માન ન જોઈએ. માનનો અર્થ શું? માન કોને કહેવાય? આપણે તો એવું સમજીએ છીએ કે આપણને કોઈ પ્રકારનું માન છે જ નહીં, પરંતુ માનનો અર્થ શું? જેનું ભાન રહે એને કહેવાય માન. ટૂંકો ટચ અર્થા. દાખલા તરીકે તમે સરસ સફારી પહેરી છે કે શૂટેડ બુટેડ થયા છીએ, એ માન નથી. પરંતુ એ મેં આટલા મોંઘા કપડાં પહેર્યા છે, હું કેવો સરસ લાગું છું અને કપડાં પહેર્યાનું ભાન રહે એને કહેવાય માન. આપણને ભગવાને રૂપ આપ્યું હોય અને વારે વારે અરીસામાં જોયા કરીએ, એ એનું ભાન રહ્યું કહેવાય કે હું કેટલો રૂપાળો છું, હું કેવડો દેખાવડો છું. એ જે ભાન રહ્યું ને એને કહેવાય માન. ઘડિયાળ તમે હાથમાં 10,000નું કે 25,000નું ઘડિયાળ પહેર્યું હોય એ માન નથી, પરંતુ એનું ભાન રહે કે જો મેં કેવું મોંઘું ઘડિયાળ પહેર્યું છે એને કહેવાય માન. આપણી પાસે પૈસો હોવો એ માન નથી, પરંતુ પૈસો, મારી જોડે કેટલો બધો પૈસો છે એનું ભાન રહે એને કહેવાય માન. બંગલો મોટો બનાવ્યો, ભગવાને સગવડ આપી હોય અને આપણે મોટા બંગલામાં કે ફ્લેટમાં રહેતા હોય એ માન નથી, પરંતુ મારો કેવડો મોટો બંગલો છે એનું ભાન રહે એ માન. તમે મર્સિડીઝ ગાડીમાં ફરો એ માન નથી, પરંતુ બીજા કરતાં મારી ગાડી કેવી મોટી છે, કેવો વટ પડે છે એને કહેવાય માન. મહારાજ કે કોઈ પ્રકારનું ભગવાનના ભક્તએ માન રાખવું નહીં. આ મુદ્દા નંબર 1. 3 મુદ્દા આપ્યા છે કે જેને અનાદિમુક્તની સ્થિતિ કરવી હોય અથવા જેને પોતાનું આત્યંતિક કલ્યાણ કરવું હોય એણે આ 3માંથી એક પણ વસ્તુ એનામાં ચાલે નહીં. એમાં પહેલું કીધું, કોઈ પ્રકારનું માન રાખે તો ભગવાન રાજી ન થાય અને એને આત્યંતિક કલ્યાણ એનું ન થાય, એવું શ્રીજી મહારાજ આ વચનામૃતમાં બોલ્યા છે.
હવે આપણે તો એવું સમજીએ છીએ કે આપણામાં માન છે જ નહીં, કારણ કે બીજાનું માન આપણે ઓળખી શકાય છે, પોતાના દેહાભિમાનને કે માનને ઓળખી શકાતું નથી. તો માનને ઓળખવા માટેના સ્ટાન્ડર્ડ કયા, માનને ઓળખવા માટેના માપદંડ કયા, માનને ઓળખવા માટેની નિશાનીઓ કઈ, એના લક્ષણો કયા, સિમ્ટમ્સ કયા, કે જેનાથી ખબર પડે કે આને માન કહેવાય. અને કેટલું માન છે એની ખબર કેવી રીતે પડે કે આપણામાં કેટલું માન છે? તો માનને ઓળખવાના 4 લક્ષણો. પહેલું લક્ષણ હતું, શું લક્ષણ હતું પહેલા? જેને નાની નાની બાબતમાં ખોટું લાગી જાય, આપણને રીસ ચડી જાય, આપણને ટૈડકો ચડી જાય. આપણી જાડી ભાષામાં ટૈડકો કહે ને, શું કહેવાય? આપણું કોકને હાચવ્યા કરવું પડે અને કોઈ ન હાચવે તો એનું દુઃખ થયા કરે, એનું ખોટું લાગ્યા કરે. એ આપણું માન છે, એ આપણું માન છે. તપાસતા જજો જરા, જરા ટેસ્ટ કરતા જજો. થર્મોમીટર બગલમાં મૂકતા જજો. થર્મોમીટર બગલમાં મૂકવાનું એટલે સમજ્યા ને પાછા? જરા આપણે અંતરદ્રષ્ટિ કરતા જજો. આને અંતરદ્રષ્ટિ કહેવાય. પોતાના દોષનો તપાસ કરવી, દોષની સ્વભાવની તપાસ કરવી, એને શું કહેવાય? પહેલા અંતરદ્રષ્ટિ કહેવાય. બસ અંતરદ્રષ્ટિ કરતા જજો કે મારામાં, મને ઘરમાં, મંદિરમાં, ઘરમાં, પરિવારમાં મારું બધાને હાચવવું પડે છે કે કોઈને હાચવવું પડે છે કે આને હાચવો નહીંતર ખોટું લાગશે? મુક્તો સમજી લેવાનું કે આપણે માનથી ભરેલા છીએ અને એમાં જરૂર વિઘ્ન આવશે. જેનું હાચવ કરવું પડતું હોય એનું જરૂર વિઘ્ન આવે. ક્યારેક બધાય દાડા હરખા જાય નહીં. કોક દિવસ હચવાય તો આનંદ થાય અને ના હચવાય તો દુઃખી થઈ જઈએ. કોઈ આપણા વખાણ કરે તો આનંદ થાય, પણ જો કોક આપણે વખાણ ન કરે તો દુઃખી થઈ જવાય. આપણને કોઈ હાર પહેરાવે તો ત્યાં સુધી સારું, પણ કોક દાડો હાર પહેરાવવાનો રહી જાય તો દુઃખી થઈ જવાય, ખોટું લાગી જાય. એ આપણી કિંમત નથી, એ આપણી ગણતરી નથી. આ માન થયું. મોક્ષ જોતો હોય એના માર્ગમાં ના ચાલે, ના ચાલે, ના જ ચાલે. તો જરા તપાસજો. નાના બાળકોને પણ ઘણી વખત રી ચડી જતી હોય. એનું ધાર્યું ના થાય ને તો રીસ ચડે, ખોટું લાગી જાય. આ માન કહેવાય. સત્સંગમાં તો ના જ ચાલે, અહીં તો ના જ ચાલે, કારણ કે મોક્ષનો માર્ગ છે. કર્મય ના ચાલે, પણ એ મોક્ષનો માર્ગ નથી. ત્યાં ડખા થાય, ત્યાં વધુ શું થાય? એકબીજાને ડખા થાય, અબોલા થાય. રહી જાય એટલે અબોલા થાય, જવા આવવાનું બંધ થઈ જાય. પછી કોઈ મનામણા કરવા આવે, લગ્ન પ્રસંગ હોય ને એટલે બિચારા મનાવવા આવે, જ્યાં પૈસા મેળો ને બાપા આવો ને, તમે નહીં આવો તમારું ખરાબ દેખાશે. એ વખતે ભાઈ નાક દબાવે. આ તમારા વ્યવહારમાં આવું બધું બહુ બનતું હોય. એ વખતે નાક દબાવે. નાક દબાવે એટલે સમજ્યા? જે કંઈ હોય ને બધું એ વખતે બસ મને આમ કર્યું હતું ને હવે નહીં આવું. એટલે આ બાબા પહેણો ખોળા પાઘડીઓ થાય. પછી ખોળા પાઘડીઓ કે ને શું કહે એને? જગતમાં એ બધું ચાલે, સત્સંગમાં તો બિલકુલ ના ચાલે. સત્સંગમાં તો આપણે આવીએ છીએ આપણી મોક્ષની ભૂખે આવીએ છીએ, મોક્ષની ગરજે આવીએ છીએ. અહીં આપણું હાચવવું પડે, અહીં આપણને રીસ ચડે, અહીં ખોટું લાગે. કોની સાથે ખોટું લગાડવાનું? કોની ઉપર ખોટું લગાડવાનું? કોની સાથે રીસ? કોની જોડે રીસ? અહીં રીસ, અહીં ખોટું લગાડવાનું. અને અહીં ખોટું લગાડાય તો થાય શું? મહારાજ બોલ્યા છે, શું થાય? એનું પરિણામ શું આવે? કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય ભાઈ, મોક્ષનો માર્ગ બંધ થઈ જાય. કોની સાથે રીસ? અને આ માન છે, અહંકાર છે. મહારાજ કે જેનામાં કોઈ પણ પ્રકારનું માન આવ્યું એનો કલ્યાણનો માર્ગ બંધ છે. તો આપણે બધું છોડવા આવીએ છીએ અહીંયા.
આપણે માન ને આ બધા સ્વભાવ આપણા છોડવા આવીએ છીએ અને અહીંયાની પુષ્ટિ કરવાની. બહુ સાચવજો મુક્તો. શ્રીજી મહારાજને બધાનું બહુ સાચવવું પડતું. લો, એક હરિયાનંદ સ્વામી હતા મહારાજની વખતમાં. રામાનંદ સ્વામીના શિષ્ય હતા. ઉંમરમાં થોડા મોટા હતા, ભણેલા ગણેલા હતા, થોડી આવડત હતી, સ્કિલ હતી, હોશિયાર હતા. શ્રીજી મહારાજ એમનો બહુ હાચવતા, કાયમ આગળ બેહાડે, કાયમ આગળ બેસાડે. અને એમને તે મહારાજ વાતો કરે ને તો એક શબ્દ ન જવા દે. બોલો લખ 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 કરે. મહારાજ જેટલું બોલે ને એટલું લખ લખ કરે. બહુ એમની સ્પીડ બહુ હતી લખવામાં. જેમ સ્ટેનોગ્રાફર હોય ને એમ બોલો એ દે લખ 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 કરે. બહુ સ્પીડમાં લખી શકતા, ભણેલા હતા. આટલા બધા પાના ભેગા કરેલા મહારાજના. એ જમાનામાં નોટો નહોતી આવી, ચોપડા નહોતા, છૂટા પાના હતા. આટલા બધા પાના ભેગા કરેલા મહારાજના લખાણ ના હો. હવે મહારાજ બહુ સાચવતા હતા એમનું, ત્યાં સુધી અરખું આવ્યું. હવે એક દિવસ એમની એવી ભૂલ થઈ એટલે મહારાજને ભૂલ ઓળખાવી પડી અને મહારાજ સહેજ વઢ્યા, મીઠી ભાષામાં વઢ્યા. સ્વામી આવું ન થાય, તમે મોટેરા સંત છો, તમે આ કરો યોગ્ય નથી, આ યોગ્ય નથી, ના થાય. આવી રીતે મહારાજ સહેજ વઢ્યા. ભગવાન છે ભાઈ. પણ પેલા બધા પુસ્તક હતા ને એની ઉપર કપડું બાંધ્યું, દોરી બાંધી, અને બપોરના સમયે બધા સંતો આરામમાં હતા અને સ્વામી નીકળી ગયા એકલા, એકડમલ થઈને. પેલો બંચ જોડે લઈને, હો, બગલમાં લઈ. શાનું બંચ? મહારાજની જે વાણી હતી ને, મહારાજના લખેલા વચનો, એ બધું લઈને નીકળી ગયા એકલા. સાધુથી એકલા જવાય નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયની રીત નથી આ. જોડ વગર ન જવાય. એકલા નીકળી ગયા. રીસ હતી, રીસ ચડી ગઈ. આ રીસ ચડી કેમ? ખોટું લાગ્યું કેમ? આ માન. અને માનને ઓળખવાની આ નિશાની છે. તમને સંસાર વ્યવહારમાં પણ ઘડીએ ઘડીએ ખોટું લાગે છે. કોઈ આપણને પૂછતું નથી, કોઈ આપણને સાંભળતું નથી, એ આપણી કોઈ ગણતરી નથી. આ બહુ બનતું હોય ઘરમાં. હો, આ ખોટું લાગી જાય, ઘડીએ ઘડીએ ખોટું લાગી જાય. આ માન છે. અમને સત્સંગમાં ખોટું લાગી ગયું, નીકળી ગયા. ચાલતા 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 સાંજનો સમય, એકલા વગડામાં ચાલ્યા જાય. ગુણાતીતાનંદ સ્વામી 10-15 સંતોને લઈને જુનાગઢથી ગઢપુર આવતા હતા. દૂરથી જોયું, આમ ખુલ્લું મેદાન, દૂરથી જોયું. કાચા રસ્તા એ જમાનામાં કોઈક સાધુ આપણે આવે છે. સાધુ નથી, બે હોય સાધુ તો બે જ હોય. ભગવા લુગડા છે, દૂરથી ભગવું દેખાયું. નજીક આવતા ગયા એમ સ્વામી, ઓ આ તો હરિયાનંદ સ્વામી છે. સ્વામી તો ગુણાતીતાનંદ સ્વામી, બધા સંતો ઉંમરમાં મોટા, માંડ્યા દંડવત કરવા. ઓ સ્વામી, તમે એકલા ક્યાં જાઓ છો? અને પેલા સ્વામી કહે છે ધીમે, અહીંયા ગુણાતીતાનંદ એક બાજુ આ એક ઝાડ નીચે બેહાડ્યા. બેસ બેસ, હું તને એક વાત કહું, બેસ. શું છે? કાંઈ નથી રહ્યું સત્સંગમાં. આવે સત્સંગમાં કંઈ રહ્યું નથી. મહારાજ લે મને વઢ્યા, મહારાજ મને વઢ્યા, કંઈ રહ્યું નથી. હવે એટલે હું હેડ્યો, નથી જો રે, આપણી જરૂર જ નથી સત્સંગમાં, લે મને વઢ્યા. અને વાતનું થઈ ગયું વતેસર. ગુણાતીતાનંદ સ્વામી બધું સાંભળ્યું. સ્વામી ધીમે રહીને પૂછે, સ્વામી આ બગલમાં શું છે? તમારા બગલમાં આવડો પુસ્તક બાંધેલું આ શું છે? તો કે મહારાજના વચનામૃત છે. કેમ? અરે મહારાજ લખે ને ત્યારે હું બધું, મહારાજ બોલે ત્યારે હું બધું લખતો હતો. આ કેમ જોડે લઈને નીકળ્યા? અરે બહુ સારી વાતો છે મહારાજની. અરે જે મહારાજના વચનામૃતનો તમને મહિમા છે,
તો એ મહારાજની વાણી છે ને. 2 શબ્દ તમને કદાચ વઢ્યા તો એ મહારાજની જ વાણી છે. એ પ્રસાદી છે, માય પ્રસાદી છે. કોણ વઢે કોણ, કોણ કે, કોણ ભૂલ ઓળખાવે? સ્વામી આ શું ધંધો માંડ્યો છે તમે? એમને તમે શું સમજો છો? તો કે ભગવાન. તો ભગવાન હોય તો ભગવાનનું ખોટું લાગે? તો બહુ ધ્યાન રાખજો. આ વાત હું માત્ર સત્સંગ માટે નથી કહેતો. જેને ઘરમાં ટેડિકા ચડવાનો સ્વભાવ હોય એને અહીંયા ચડે. જેને ઘરમાં માન હોય એને અહીંયા રહે. જેને રિહામણો સ્વભાવ હોય, ખોટું લાગવાનો સ્વભાવ હોય એને અહીંયા લાગે. ના ચાલે. સત્સંગી તરીકે ના ચાલે. મોક્ષના માર્ગમાં તો બિલકુલ ના ચાલે. ખોટું માન છે એનું લક્ષણ શું? તો પહેલું લક્ષણ કીધું એમ, એને વારે વારે ખોટું લાગી જાય. બીજું લક્ષણ, મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય. માનીને મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય. જિદ્દી સ્વભાવ હોય, અઠીલો સ્વભાવ હોય. જો મન ધાર્યું ન થાય તો એ ખમી જ ના શકે, દુઃખી થઈ જાય. આજે મન ધાર્યું કરવાનો સ્વભાવ એ જ માન. ઘરમાં, પરિવારમાં પણ જેને આ પ્રમાણે થવું જ જોઈએ, આવો અઠીલો સ્વભાવ હોય, નક્કી કર્યો હોય, જિદ્દી સ્વભાવ હોય, મુક્તો ના ચાલે. દરેક તુંડે મતીર ભિન્ના ભાઈ. દરેકની રીતિ અલગ હોય, દરેકની વિચારધારા અલગ હોય, દરેકની સિસ્ટમ અલગ હોય, દરેકના વ્યવહાર અલગ હોય. એમાં આપણે આપણું પકડી રાખીએ કે આમ જ થવું જોઈએ, ના ચાલે બાબા. ફ્લેક્સિબલ થવું પડે. અમારે થઈએ છીએ, હા, સિદ્ધાંતમાં ના થવાય, પરંતુ સામાન્ય બાબતોમાં તમારે વ્યવહારમાં તે એકબીજાને સમજી અને ઢીલું મૂકી દેવું પડે, તો જ હરખું હાલે વ્યવહારમાં. તમે ચડતા ને આમ થવું જોઈએ, ના ચાલે. અરે ભાઈ ના ચાલે બાપા. ડખા આના જ હોય. ઘણી વખત ઘરમાં તમારે છે ને ડખા હોય ને, ઓલું ના છોડે, ઓલન ના છોડે. ઓલો કે ના આમ થવું જોઈએ, ઓલો કે આમ થવું જોઈએ, અને ડખા થાય. તો એ સત્સંગમાં ડખો થાય તો મોક્ષનો માર્ગ બંધ થઈ જાય ભાઈ. અહીં ના ચાલે. અને માન, જે આપણને ખોટું લાગે છે, જે જીદ પકડાય છે કે નહીં આમ જ થવું જોઈએ, મન ધાર્યું કરવાનો સ્વભાવ, એ જ માન. ના ચાલે. ત્રીજું લક્ષણ માનનું કહ્યું હતું, જેને એને મન ધાર્યું ન થાય તો શું થાય? પેલા ક્રોધ આવે, ગુસ્સો આવે. માનીને ગુસ્સો બહુ આવે, ક્રોધ બહુ આવે. એ ક્રોધ આવે છે એ જ માન. જેને માન ન હોય ને ક્રોધ આવે જ નહીં. બોલો, જે ગુસ્સો એકદમ આવી જાય, એક્સાઇટ થઈ જવાય છે, ક્રોધ આવી જાય છે, મરી નાખો આમ, તમે જો ખબર જ ના રહે, એ જ માન આપણું. એ અહંકાર છે, માન છે. ના ચાલે. કશું લાગુ પડે છે બેઠેલા ને? આમાંથી કશું લાગુ પડે છે આપણને? આ 3 મુદ્દા આયા, 3માંથી એકે લાગુ પડે છે? હે? બધાય તો લાગુ પાડજો. લાગુ પડે છે એટલે સમજ્યા? તપાસજો અને નિકાલ કરજો. અને કેવી રીતે માનને ટાળવું, કયા વિચારથી ટાળવું, એ આપણે હમણાં જોઈએ છીએ. ચોથો મુદ્દો, માનીને અભાવ ગુણ બહુ આવે. સૌના અભાવ ગુણ બહુ આવે. જેને માન હોય ને, માનમાંથી જ અભાવ ગુણનું પ્રાગટ્ય થાય છે. કોકના અવગુણ આવે છે, કોઈના અભાવ આવે છે. એનું મુખ્ય કારણ જ આપણું માન છે. હા, એની ભૂલ હોઈ શકે એટલે આવતો હોય, પરંતુ કેટલીક વસ્તુ સ્વીકારી લેવાની હોય, અવગુણ લેવાનું ન હોય. ક્યાંક કોઈની ભૂલ હોય, પરંતુ આપણું ધાર્યું નથી હોય ને એટલે અવગુણ આવે. આપણી સિસ્ટમમાં ફિટ ના થતું હોય ને એટલે અવગુણ આવે. એટલે આપણે બધું ફિટ ના થાય. તમારા ઘરમાં 2 માણસ આખી જિંદગી રહો છો, તે બધી બાબતો ફિટ નથી થતી હોતી. સાચી વાત છે. અને તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે કે નહીં? અને ના કરો તો શું થાય? અત્યાર સુધી ચાલ્યું જ ના હોત, ક્યારના છૂટા પડી ગયા હોત. 50 વર્ષ જે ઘરમાં હાલ્યું છે ને હાલે છે ને, એ એટલે હાલે છે. સાચું, તો જ ઘરમાં રહી શકાય. બધી બાબતો સેટ ના થાય.
અને અવગુણ લેવા જાઓ ના મેળ પડે ભાઈ. થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું હોય. એ થોડુંક જતું કરે, તમે થોડુંક જતું કરો, અને એ બાકી ના ચાલે નહીંતર. એમ સત્સંગમાં પણ આપણે અભાવ ગુણ ન લેવાય. આ તો મોક્ષનો માર્ગ છે ભાઈ, ના ચાલે. મુક્તો આ 4 મોટામાં મોટી નિશાની છે પોતાના માનને તપાસવાની. અને એમાં સૌથી વધુ ખતરનાક હોય ને તો અભાવ. હમણાં પાછળ મહારાજ બોલશે. મોક્ષનો માર્ગ જ બંધ થઈ જાય. તો આપણું આ દેહાભિમાન, આ માન, એને કેવી રીતે ટાળવું? ચલો માન છે, મહારાજ કે કોઈ પ્રકારનું માન ન રાખવું, પરંતુ માન રહી જાય છે. તમે હમણાં કીધું એમ કોઈને 4 પ્રકારનું રહેતું હશે, 4 ટચ થતું હશે. કોઈને અમે 3 ટચ થતા હશે, કોઈને 2 ટચ થતા હશે, કોઈને 1 ટચ થતું હશે. પણ થતું તો કંઈક હશે. 1 પણ ટચ થતું હોય ઓછામાં ઓછું, એવા કેટલા છે? એટલે 2, 3, 4 વાળા બધા આંગળી ઊંચી કરો જોઈએ. મુક્ત હોય માન ટાળવું કેવી રીતે? આપણો પ્રશ્ન એ છે. કોઈ પ્રકારનું માન ન રાખવાનું. મુક્તો નહીંતર મોક્ષનો માર્ગ બંધ થઈ જાય. શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને મોક્ષ જોતું હોય એને તપાસતા જાઓ. આપણે અહીંયા માત્ર પોતાની જાતને તપાસવા નથી બેઠા. હવે એને આપણે દોષ ટાળવવો છે, માન ટાળવું છે. મુક્તો માન ટાળ્યાનો મોટામાં મોટો બે ઉપાય છે. જે કામ ચલાવવું છે, અને એક ઉપાય કાયમી છે. 2 ઉપાય કામ ચલાવવું છે કે જેનાથી માન દબાય, નિર્મૂળ ના થાય, બૂઠું થાય, નિર્મૂળ ના થાય. નિર્મૂળ કર્યાનો એક શ્રેષ્ઠ ઉપાય છે, જેટલો દેહ ભાવ ટળે એટલું માન ટળે. હવે એ ઉપાય થોડો કઠણ પડે એવો છે, એ કાઠો છે. દેહ નહીં હું મુક્ત અનાદિ, અખંડ મનન રખાવજો. મહારાજે મને દેહધારી રહેવા દીધો નથી. હું દેહથી છૂટો ચૈતન્ય છું, આત્મા છું. મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. આ મૂર્તિ રૂપે વર્તાય તો આ માન આદિક સર્વે દોષ, એકલો માન નહીં, માન, કામ, ક્રોધ, ઈર્ષ્યા, કપટ, દમ, પાખંડ, આ બધું જ તૂટતું જાય, કાયમી નિકાલ થતો જાય, આ નિર્મૂળ થતું જાય. એ કાયમી ઉપાય છે, પણ એ વાત અત્યારે કરવા જેવી નથી. એ ઊંચી વાત પડે એવી છે. પરંતુ 2 બીજા વિચાર છે. એક વિચાર નિરંતર વિચાર્યા કરવું કે હું કશું જ નથી, હું સૌથી નાનો છું, મારાથી બધા મોટા છે. મહારાજ બોલ્યા છે પ્રથમના 28મા વચનામૃતમાં, હું તમને રેફરન્સ આપું, સરનામું આપું. પ્રથમના 28મા વચનામૃતમાં મહારાજે આ ઉપાય બતાવ્યો છે કે હું સૌથી નાનો છું, બધા મારાથી મોટા છે. હું અણસમજુ છું, બીજા બધા સમજુ છે. હું ન્યૂન છું, બીજા મારા કરતાં અધિક છે. આ અઘરું છે. આવું સમજવું, એ સમજવાથી દિવસે દિવસે આપણું માન હટતું જશે. આપણે જે પોતાની જાતને હું કંઈક છું એવું સમજી બેઠા છીએ, હું બીજા કરતાં અધિક છું, હું સમજુ છું, આ બીજા નથી સમજતા, હું અધિક છું, બીજા ન્યૂન છે, મને ખબર પડે છે, બીજાને ખબર જ નથી પડતી. એ જે આપણું દેહાભિમાન આપણને અવગુણ લવડાવે છે, દોષ લવડાવે છે, આપણું માનની વૃદ્ધિ કરે છે. મુક્તો આવું જે માની બેઠા છીએ આપણે ઘરમાં, તે તમે જોજો 5 સભ્યો હોય ને, આપણે એમ જ બસ છોકરાને એમ કે તમને કંઈ હુજ જ ના પડે, સાલાઓ તમે આવા નાવા રહ્યા, તમને કંઈ ભાન જ ના પડે. હું નહીં હોઉં તો મરી જશો તમે, આમ બોલીએ હો આપણે. હું નહીં હોઉં તો તમે મરી જશો. એટલે આ ભાઈ કોઈ કોઈના વગર મરી જતું નથી. આ ખોટું આપણું અજ્ઞાન છે. આપણે એમ માનીએ છીએ કે આપણે નહીં હોય તો બધા દેવાળું જ કાઢી દેવાના છે, બધા ફૂંકી મારશે બધું. મેં જ બધું ઘર ઊભું કર્યું છે અને આ બધા વાંહે કોઈને આવડત જ નથી. આપણે આવું જ માનતા હોય. અરે ભાઈઓ, જોયું છે અમે, બોલો, બાપ કરતા દીકરા, જેને આપણે એમ માનતા હોય કે અમને કશી ખબર નથી પડતી, તો હોય વાંહે બોલો હવાયા થતા હોય અને કરોડો રૂપતિ થઈ જતા હોય છે. બને છે કે નહીં? પહેલાં કશું નથી ને, કામું શું કરવા? આપણે જાનમાં કોઈ જાણે નહીં ને વરની ફઈ હું, ગુજરાતીમાં આવી કહેવત છે ને પહેલાં, બોલો, જાનમાં કોઈ જાણે નહીં ને વરની ફઈ હું, બોલો, ફઈ થઈને બધી, એટલે કે આપણે દોઢ ડાયા થઈને હું જ કંઈક છું, હું જ કંઈક છું, હું કંઈક છું.
મુક્તો છોડી દો, એ કશું નથી. આપણે બધા આપણા કરતાં આગળ છે એમ સમજો. જો માન ટાળવું હોય ને મોક્ષનો માર્ગ બંધ થવા દેવો ન હોય તો, જેને મોક્ષની પડી હોય એને. અને બીજો ઉપાય, સૌમાં દિવ્ય દ્રષ્ટિ જોતા શીખવું. દેહ દ્રષ્ટિ ટાળીને સૌમાં મહારાજના દર્શન કરતા શીખવું. બધા મહારાજના મુક્તો છે, આ બધી લીલા છે. કંઈક કરે તો સમજી લેવું કે આ બધી લીલા છે. નકામ આપણે જીદ નહીં પકડી રાખવાની. મુક્તો આ બધી મહારાજની લીલા છે એમ કરીને છોડી દેતા શીખીએ, દિવ્ય દ્રષ્ટિ કેળવતા શીખીએ, તો માન નહીં આવે. કોની આગળ માન રાખવાનું? મહારાજની બધી લીલા છે. શ્રીજી મહારાજની વખતમાં પણ મહારાજ હયાત હતા ત્યારે તે સંતો હરિભક્તો ભેગા રહેતા. દરેકની રુચિ, દરેકના વિચાર, દરેકની માનસિક સ્થિતિ, દરેકની પદ્ધતિ, દરેકની મેથડ અલગ અલગ હતી અને હોય જ. દરેકની હોય. બાપ દીકરો બે જોડે તૈયાર થયા હોય ને બોલો ધંધા બેતા હોય ને તો બાપની ધંધો કરવાની આખી મેથડ જુદી હોય અને દીકરાની જુદી હોય. બને કે ના બને પહેલાં? અરે બે ભાઈ હોય તો બે ભાઈની વિચારધારા જુદી હોય. બોલો ઓલે એમની જુદી હોય. તમે બે માણસો બોલો, તમને તીખું બહુ ભાવતું હોય, ઓલે ગળ્યું બહુ ભાવતું હોય. બને કે ના બને પહેલાં? હા, તમને કારેલાનું શાક ના ભાવતું હોય, ઓલે એમને બહુ ભાવતું હોય, તમને બહુ ભાવતું હોય, એમને ભીંડાનું બહુ ભાવતું હોય, નથી બનતું તો હોય તે તમે રોજ ડખા કરો છો. પહેલાં સેટલ કરી લેવાનું હોય. હશે કોક દાડ ભીંડા કરે, કોક દાડ કારેલા કરે, એમ ચાલે હરખું. એમ આખી જિંદગી તમારી નીકળી ગઈ અને એમ જ નીકળે. માટે દિવ્ય ભાવ, અને એમાં દિવ્ય ભાવનો વિચાર મહારાજના મુક્તો છે. બસ પેલા કીર્તનમાં એટલે લખ્યું છે, શ્લોકમાં એટલે લખ્યું છે કે સંતો ભક્તો મુક્તો મનાયા અભાવય અવગુણ કદી ના લેવાયા. સંતો ભક્તો મુક્તો મનાય અભાવય અવગુણ કદી ના લેવાય. બહુ અદભુત દવા છે. જો એને મુક્ત ભાવ પ્રગટે, દિવ્ય દ્રષ્ટિ પ્રગટે તો અભાવ ગુણ ના આવે. આપણે દેહ દ્રષ્ટિએ બધું જોયા કરીએ છીએ એટલે અભાવ ગુણના ઢગલા કરીએ છીએ. મુક્તો આ માન, એનું કારણ, મૂળ કારણ માન છે. અને માન ટાળ્યાનો ઉપાય આ બે છે. એક, હું કશું જ નથી, હું ન્યૂન છું બધાથી, હું સૌથી નાનો છું, બધા મારાથી અધિક છે. હવે કાયમ આપણે ઠોંડુજી થઈને ફર્યા હોઈએ અને આવો વિચાર આવો બહુ અઘરું છો. બાવળિયાના ઠૂંઠાની જેમ ઠોંડુજી એટલે આમ અભિમાનમાં ચકચોર થઈને ફર્યા હોય અને આવો વિચાર આવો. પણ મુક્તો બહુ એમાં મજા છે, બહુ એમાં સુખ છે. મહારાજ વચનામૃતમાં બોલ્યા છે, ગુણાયતાન સ્વામી વાતોમાં બોલ્યા છે. સ્વામી કે નદીમાં પૂર આવ્યું હોય અને બે કાંઠે પાણી વહેતું હોય, નદીમાં બે કાંઠે પાણી વહેતું હોય, પરંતુ પેલી લીલી ધ્રો હોય છે. બે કાંઠે લીલી ધ્રો એટલે સમજ્યા, લીલું ઘાસ હોય, આવડું જ હોય, આવડું જ હોય. પણ એ નદીના પ્રવાહની સાથે આમ નમી જાય છે તો શું થાય છે? પહેલાં બચી જાય છે. અને મોટા મોટા લઠ્ઠ જેવા ઝાડ હોય, મોટા 50-50 100 ફૂટના ઊંચા, અને એ તૂટી જાય છે. મુક્તો આવડું ઘાસ બચી જાય ને મોટા મોટા વૃક્ષો મૂળમાંથી ઉખડી જાય છે. એનું કારણ શું? પહેલાં એ નમ્યા નહીં. એટલે નમતા શીખો. અને નમવાનો વિચાર કયો? બસ બધા અધિક છે, હું ન્યૂન છું, બધા અધિક છે, હું ન્યૂન છું. કોઈ દિવસ સંકલ્પ ઉઠે જ નહીં. દામોદરભાઈ હતા, મહારાજના મુક્ત હતા. દામોદરભાઈને બધા સંતો વગર વાંકે વટવટ કરે, બધા. શ્રીજી મહારાજ જોઈ ગયા ત્યારે સંતોને પૂછ્યું, સંતો આ તમને, અરે પેલા દામોદરભાઈને પૂછ્યું, દામોદર તને આ બધા સંતો વગર વાંકે વઢે છે તે તને ખોટું નથી લાગતું? અને ત્યારે જવાબ શું આપે છે? મહારાજ સંતો મને વગર વાંકે વઢે જ નહીં, મારો વાંક હોય તો જ વઢે. અરે પણ હું જોઉં છું કે તારે કોઈ વાંક નથી ને વઢે છે. ત્યારે કે મહારાજ આ જન્મની ભૂલ ના હોય તો ગયા જન્મની ભૂલ હોય. સંતો તો અંતર્યામી હોય, એ આગલા જન્મની ભૂલ જોઈને વઢતા હોય, પણ સંતો વગર વાંકે વઢે જ નહીં. મુક્તો કેટલો સમજપૂર્વકનો વિચાર છે, ખોટું લાગે જ નહીં. બોલો, આપણને વાંક હોય ને વઢે તો હોય તે હેરતા થઈ જઈએ. લ્યો પડી રહ્યો તમારો સત્સંગ, લ્યો કંઠી બાંધીને મૂકીને હાર્યા જઈએ. બોલો, અને વગર વાંકડે વઢે તો એ દુઃખ નથી લાગતું. એનું કારણ શું? સમજણ કેવી છે, કેટલો દિવ્ય ભાવ છે. તો સત્સંગમાં આવીને આપણે બધા થોડું શીખજો પ્લીઝ. નહીતર મોક્ષના માર્ગની વાત આવી છે એટલે હું આટલું ગંભીરતાથી આ વાતને લઈ રહ્યો છું.
શ્રીજી મહારાજ કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એને આ પ્રમાણે કરવું જ પડે, અને આ જો રહી જશે 3 વસ્તુ તો કલ્યાણના માર્ગમાં વિઘ્ન થશે. શ્રીજી મહારાજ બોલ્યા છે. અને સત્સંગમાં ભલા ગયા છે, પડ્યા છે. માન સૌથી મોટું છે. મહારાજ કે કામી નભ્યો જાય પણ માની ન નભે, માની ન નભે. માની છે ને, કામી છે એ ચોર છે, પણ માની છે ને શાહુકાર ચોર છે, એવું મહારાજ બોલ્યા છે. શાહુકાર ચોર એટલે સમજ્યા? શાહુકાર ચોર એટલે મુક તો ચોર હોય ને ખિસ્સું કાપી જાય, ના ખબર પડે બોલ્યો ખિસ્સું કાપી ગયો મા બેટો ચોર. તમે એને બોલો કે ચોર મા બેટો પાકીટ લઈ ગયો, પાકીટ લઈ ગયો, મા બેટો ચોર ચોરી કરી ગયો, માર બેટો કહો દો. અને ઓલ્યો ચોર હોય ને શાહુકાર ચોર, બોલો ધીમે રહીને બાટલામાં ઉતારી દે, ખબર ના પડે. એ શાહુકાર ચોર, કોઈને ખબર ના પડે, શાહુકાર ચોર કહેવાય. એમ માની છે ને શાહુકાર ચોર છે. માની ઉપરથી દેખાય નહીં, પરંતુ જેને માન મારી નાખે મુકતો ભલાને ખતમ કરી નાખ્યા છે, ભૂતકાળમાં તે ને વર્તમાનમાં તે મુકતો. શું કરવા? શાનું માન? અને માન પારખો, ઓળખો, જુઓ. સત્સંગમાં દાસ થઈને જીવતા શીખો આપણે. એમાં મજા છે, આમાં મજા નથી. સૌના દાસ થાવ. અમારા સંતોને બધાય સંતોને અમે એક રૂમે રસોડામાં બધે એક પંક્તિ અમે ચોંટાડી આવી છે, નિષ્કુળાનંદ સ્વામીની 64 પદીની. બોલો, સંતોને કહ્યું છે કે સંતો જમતા પહેલા પંક્તિનો અભ્યાસ રોજ કરજો. જમતા પહેલા 2 ટાઈમ જ્યારે જમો ત્યારે આ પંક્તિ બોલીને પછી જ જમવાનું. સેવક એ રીતે થઈ ગરીબ અને ગરજવાન. સત્સંગમાં આવ્યા પછી આપણે ગરીબ થતા શીખો, ગરજવાન થતા શીખો. ગરીબ એટલે પૈસા વગરના એમ નહીં, પરંતુ બસ સ્વભાવે કરીને ગરીબ થાવ. એની ઉપર મહારાજ બહુ રાજી થાય. દાદાઓ ઉપર ભગવાન રાજી નથી થતા. મહારાજ કે ભીમસેન જેવા દારા દેનારા તો ઘણા હોય, હાકોટા મારીને કોઈના દાદા થઈને ફરનારા તો ઘણા હોય. સત્સંગમાં દાદાગીરી ના ચાલે, સત્સંગમાં દાસત્વપણું ચાલે, ગરીબપણું ચાલે. અને ગરીબપણું એટલે નિર્માનીપણું. તો હું જોઈ લઈશ ને, હું ખબર પાડી દઈશ ને, અરે આ તો કઈ રીત છે સત્સંગની? શું શીખ્યા આપણે સત્સંગમાં આવીને? તો શું લીધું આપણે? ના ચાલે. માનને ઓળખજો અને માનને ટાળવાનો પ્રયત્ન કરજો. સંતોને કહેવું એના માટે થઈને આ બીજો ઉપાય બતાવું છું તમને. સંતોને કહેવું એટલે કીધું છે કોઈક બે સાધુ અને 2 સારા સાધુ ને 2 સારા હરિભક્ત સાથે હેત કરવું. સત્સંગમાં ગુણાયતાન સ્વામી બોલ્યા છે 2 સારા સાધુ અને 2 સારા હરિભક્ત સાથે હેત રાખો, કે જે આપણને રોકી શકે, ટોકી શકે, વઢી શકે અને ભૂલ ઓળખાઈ શકે કે આ તમે શું કરો છો, તો પાછા વાળશે સત્સંગમાંથી. આપણને સત્સંગમાં પડ્યા હોય ને તો પાછા વાળે, પણ એ તો રોકી શકે, ટોકી શકે. ક્યારે ટોકી શકે? પેલા કંઈક આપણામાં નિર્માનીપણું જોવે તો. અને એવા થજો આપણે. શ્રીજી મહારાજ બોલ્યા છે. હવે સાંભળો આગળ શું કહે છે. હવે જે આગળ વાત કરે છે, બીજું પરિબળ કહે છો. 3 પરિબળો જોઈએ ફરજિયાત જેને મોક્ષ જોતો હોય એને. પહેલું નિર્માનીપણું, એટલે કોઈ પ્રકારનું માન ન રાખવું તે. બીજું સાંભળજો, અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈને રહેવું. હજુ આ પહેલી વાત ચાલે છે. ગરીબ સત્સંગી હોય એના પણ દાસાનું દાસ થઈને રહેવું. ગરીબ એટલે વ્યવહારે ગરીબ હોય અને સ્વભાવે ગરીબ હોય, એના પણ દાસ થવું, નિર્માની થવું, તો મહારાજ બહુ રાજી થાય. હવે આગળ બીજું બતાવે છે. અને હવે આ માનના લીધે ઉપજતો મોટામાં મોટો સ્વભાવ દોષ, અભાવ, મોક્ષનો માર્ગ કપાઈ જાય. મહારાજ બોલ્યા છે. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈને રહેવું. અને ભગવાનના મોટા સંત તેને જેનો અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય. આ પરિબળ નંબર 2 થયો, શરૂ થયો. પોઈન્ટ નંબર 2, મુદ્દા નંબર 2.
જેને મોક્ષ જોતું હોય એને પહેલા નિર્માની થવું, કોઈ પ્રકારનું માન ન રાખવું. બીજું, કોઈ ભગવાન કે ભગવાનના મોટા સંતનો અવગુણ લેવો નહીં. એટલું નહીં, એનો અવગુણ જેને આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય, જેને અવગુણ આવ્યો હોય સત્સંગી કહેવાતો હોય. એનો અર્થ શું થાય? એ સત્સંગી છે નહીં, પરંતુ સત્સંગીના ચિહ્ન ધારણ કર્યા હોય તો એ સત્સંગી કહેવાય. એને સત્સંગી કહેવાતો હોય, તિલક ચાંદલો કરતો હોય, કંઠી બાંધી હોય, સ્વામિનારાયણ કરતો હોય તો એ સત્સંગી કહેવાતો હોય. પરંતુ જેને ભગવાનના મોટા સંતનો અવગુણ આવ્યો હોય એ સત્સંગી નથી, પણ છતાંય સત્સંગીના ચિહ્ન ધારણ કર્યા હોય તો એ સત્સંગી કહેવાતો હોય. તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જો શ્રીજી મહારાજે ઉપમા શરૂ કરી દીધી. કેવો જાણવો? શ્વાન એટલે સમજો છો પેલા? શ્વાન એટલે કૂતરું. હડકાયા કૂતરા જેવો જાણવો. શ્રીજી મહારાજના શબ્દો છે. વચનામૃત છે, છેલ્લા પ્રકરણનું 12મું વચનામૃત. એને હડકાયા શ્વાન જેવો જાણવો. કેમ આવી ઉપમા આપી કહેશો? પછી મહારાજ એની ચોખવટ કરે છે. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે, હડકાયું કૂતરું જેને કઈડે એને તો હડકવા હાલે, પરંતુ કરડે નહીં. ખાલી એની લાળ જો અડી જાય તો પણ એને હડકવા હાલે. જોયું જ કોઈ હડકાયું કૂતરું? મુક્તો એને હડકાયા કૂતરાની શ્વાનની લાળ અડી જાય. જેને અવગુણ આવ્યો હોય, મહારાજ કે જેને ભગવાનના મોટા સંતનો અવગુણ આવ્યો હોય એને હડકાયા શ્વાન જેવો સમજવો. અને જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાનના સંતનો અવગુણ આવ્યો હોય અને તે સાથે જે હેત રાખે, આ શ્રીજી મહારાજના શબ્દો છે, બેઠા હો, એની સાથે જે હેત રાખે અથવા તેની વાત પણ સાંભળે તો તે હેતનો કરનારો અને વાતનો સાંભળનારો તેને જરૂર સત્સંગમાંથી વિમુખ કરી નાખે છે, સત્સંગમાંથી પાડી નાખે છે. ભગવાનના સંતથી છેટો કરી નાખે, જરૂર એને વિમુખ કરી નાખે અને મોક્ષનો માર્ગ બંધ થઈ જાય. કરેલી બધી સેવા ધૂળધાણી થઈ જાય. ફરીથી વાંચું છું આ શબ્દો, બરાબર સાંભળજો મુક્તો. આ રેડ લાઇટ છે, રેડ લાઇટ બતાવે છે મહારાજ. કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. આ મોક્ષનો માર્ગ માટેના 3 સાધન કીધા છે. હેડિંગ છે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એને 3માંથી આ 3 ના ચાલે, 3માં એકેય ના ચાલે. અને મુક્તો એમાં શું કે સાંભળજો. જેને, ફરીથી કહું છું, અને જેને ભગવાનના સંત તેનો જેને અવગુણ આવ્યો હોય અને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો, હડકાયા કૂતરા જેવો જાણવો. જેમ હડકાયા કૂતરાની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાનના મોટા સંતનો અવગુણ આવ્યો હોય અને તે સાથે જે હેત રાખે અથવા તેની વાત પણ સાંભળે તો તે હેતનો કરનારો અને વાતનો સાંભળનારો જરૂર વિમુખ થઈ જાય છે. અને વળી જેમ ક્ષય રોગ, મહારાજ આગળ બોલે છે, અને વળી જેમ ક્ષય રોગ થયો હોય, ક્ષય એટલે પહેલાના જમાનામાં ક્ષય કહેવાતો, અત્યારે ટીબી કહેવાય. અત્યારે એ જ વસ્તુને ટીબી કહેવાય, પહેલાં ક્ષય કહેવાતો. પહેલાં ટીબી છે ને, ક્ષય રોગ, એ વખતે અસાધ્ય રોગ કહેવાતો, એની કોઈ દવા નથી. અત્યારે જેમ કેન્સર છે ને, અત્યારે જેમ એઇડ્સ છે, એમ એ વખતના જમાનામાં ટીબી હતો, ક્ષય રોગ હતો. અને જેમ કોઈને ક્ષય રોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહીં. આ એ જમાનાની વાત છે કે કોઈ દવાથી મટતો નહોતો, કોઈ ઔષધે કરીને મટે જ નહીં. તેમ જેને ભગવાનના સંતનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે જ નહીં. અને અનંત બ્રહ્મ હત્યા કરી હોય, સાંભળજો, અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અનંત બાળ હત્યા કરી હોય, અનંત સ્ત્રી હત્યા કરી હોય, અનંત ગૌ હત્યા કરી હોય, આ 5 મહાપાપ છે આ બધા. અને અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, આ 5 મોટા 5 મહાપાપ કહેવાય છે. કયા 5 મહાપાપ? એક તો બ્રહ્મ હત્યા, મોટું પાપ, બાળ હત્યા, સ્ત્રી હત્યા, ગૌ હત્યા અને ગુરુ સ્ત્રીનો સંગ. આ 5 મહાપાપ કહેવાય છે. એ આદિ જે 5 મહાપાપે કરીને પણ કોઈ કાળે છૂટકો થાય, કોઈ કાળે
એ પાપમાંથી છૂટાય ને શાસ્ત્રમાંથી પાપ છૂટ્યાનો ઉપાય કયો છે? પણ ભગવાનને ભગવાનના મોટા સંત એના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાંથી પાપથી છૂટ્યાનો ઉપાય કયો નથી. અને હજુ મહારાજ કેટલો ભાર મૂકે સાંભળજો. અને કોઈ ઝેર ખાય અને અથવા સમુદ્રમાં પડીને મરી જાય અથવા કોઈ ઊંચા પહાડ ઉપરથી પડીને મરી જાય. પહેલાં મરવાની આ બધી સિસ્ટમ હતી. એ વખતે નર્મદાની કેનાલ નથી ને ગાડીના પાટા નહોતા, એટલે 2 વસન પંખા નહોતા, એટલે 3 આઈટમ અહીં બતાવી નથી. એ વખતે નર્મદાની કેનાલ નથી, પંખાય નહોતા અને ટ્રેનના પાટા નહોતા, એટલે આવી રીતે લોકો મરતા હતા. કોઈ પર્વત ઉપરથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એને એક જ વાર મરવું પડે. પણ જે ભગવાનને ભગવાનના સંતનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે છે ને અવતરવું પડે છે, એનો અંત આવતો નથી. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય અને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરને નાશ કરી નાખે, પણ જીવનો નાશ થતો નથી. પણ ભગવાનને ભગવાનના ભક્તનો કે મોટા સંતનો દ્રોહ કર્યાથી તો જીવનો નાશ થઈ જાય છે અને એનો કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય છે. તો બહુ સાવધાન રહેજો. હચમચાવી નાખે એવા શબ્દો છે અને અમે તો બહુ જોયા છે આવા પ્રસંગો, બહુ જોયા છે. આ લોકમાં તે દુઃખી કરી નાખે. જેને મહારાજ કે કોઈ ભગવાનને ભગવાનના મોટા સંતનો અવગુણ આવ્યો હોય એના લક્ષણો બતાવ્યા છે અને એની વાત સાંભળવે એનેથી કેટલું એનું ઊંડું થાય. મુક્તો એક જ પ્રસંગ મારે કહેવો છે. મેં મારી નજર સામે આ જોયેલી ઘટના છે. અમે સાધુ થયા પછીની ઘટના છે. 1900 આ વાત હું કરું છું 84-85 સાલની વાત છે. 1984-85 આપણે ઘનશ્યામનગર મંદિર, એક જ મંદિર હતું એ વખતે, ઘનશ્યામનગર મંદિર. ઘનશ્યામનગર મંદિરની પાછળ વૃંદાવન પાર્ક સોસાયટી છે, વૃંદાવન સોસાયટી આજે પણ છે. અને વૃંદાવન સોસાયટીમાં બંગલા નંબર હું ભૂલી ગયો છું, પરંતુ બંગલો હજુ મને યાદ છે. એ બંગલા સોસાયટીમાં છેલ્લો બંગલો, ડાબી બાજુનો છેલ્લો બંગલો હતો. અમે એમના ઘેર બહુ પધરામણી કરી છે. અને એની ઘટના, એ બંગલાના જે રહેતા હતા એમનું નામ હતું લવજીભાઈ કરસનભાઈ ડોબરિયા. એ બાપા હતા, ઉંમરલાયક. એમની ઉંમર હશે એ વખતે 75 વર્ષની, 72-75 વર્ષની, 70 ઉપરના હતા. લવજીભાઈ કરસનભાઈ ડોબરિયા સૌરાષ્ટ્રના માશિયાળા ગામના પટેલ હતા. સૌરાષ્ટ્રમાં માશિયાળા ગામ છે અમરેલી જિલ્લામાં, અને ત્યાંના બોલો આ બનેલી ઘટના છે. એ લવજીભાઈ કરસનભાઈ ડોબરિયા બહુ ભોળા, બહુ નિર્દોષ, બહુ જ બિચારા ગરીબડો સ્વભાવ. અને એમણે મને કહેલી આ ઘટના હું તમને કહું છું, અને બનેલી મેં નજર સામે જોયેલી ઘટના. બાપજી, આપણા ગુરુજી બાપજી પણ મંદિર ત્યાં બિરાજતા, સેવક હતો, આપણા ભક્સ્વામી હતા, અમે 4 સંતો જ હતા એ વખતે. એ લવજીભાઈ વાત કરતા કે સ્વામી, અમે જુવાનીમાં, અમારી જુવાની અવસ્થામાં અમે 2 મિત્રો હતા, ખાસ મિત્રો. અને અમે એ વખતે સરસપુર વિસ્તારમાં રહેતા હતા, સરસપુર. અને સરસપુર મંદિરમાં સદગુરુ આપણા ઈશ્વરચંદાજી સ્વામી, જે આપણા અમીર પેઢીના વડદાદા કહેવાય અને બહુ સમર્થ પુરુષ, હવે એ ત્યાં મંદિરમાં રહેતા, સંતો રહેતા. અમે મંદિરની પાછળ જ સાળવી વાડ હતું, એમાં અમે ભાડે રહેતા. રોજ અમારે નિયમ કે સવારની પાળીમાં અમે મિલમાં નોકરી કરતા, દિવસ પાળીમાં. એટલે સવારના 7 વાગે મિલમાં જવાનું હોય, 6:30-7 વાગે. અમે મંદિરમાં, સરસપુર મંદિરે દર્શન કર, બે ભાઈબંધો, આજે લવજીભાઈ અને એમના એક બીજા મિત્ર હતા. આ બંને મિત્રો હતા ખાસ, સૌરાષ્ટ્રના એ પણ પટેલ હતા, બંને ખાસ મિત્રો હતા. અમારી એ વખતે કે 30-35 વર્ષની જુવાન અવસ્થા અને કડે ધડે હતા.
બે મિત્રો મંદિરમાં દર્શન કરીને પછી જ અમે મિલમાં નોકરી કરવા જતા. સ્વામી અમે રોજ મંદિરમાં જઈએ, ઠાકોરજીને દંડવત કરીએ, દર્શન કરીએ, પરંતુ સંતો બેઠા હોય, સંતોને જય સ્વામિનારાયણ કરવા ના જઈએ. કારણ કે અમને કોકે એવું જીવમાં ઘાલી દીધેલું કે આ બાપાવાળા છે, બાપાવાળા છે એટલે એમના દર્શન ના કરાય. એ અભાવે કરીને અમે દંડવત, ઠાકોરજીને દંડવત કરીએ, દર્શન કરીએ, પણ સાધુને પગે લાગવા ના જઈએ, જય સ્વામિનારાયણ કરવા ના જઈએ. રોજનું થયું. 8 દાડા, 10 દાડા, 15 દાડા, મહિનો થયો. એક દિવસ મોટા સ્વામી ઈશ્વરચંદ્રદાસજી સ્વામી, બહુ સમર્થ પુરુષ, આ તો ભગવાનના ધામમાંથી આવેલા પુરુષ હતા, અને રોજ અહીં બેઠા હોય ને અમે મંદિરમાં આમ દર્શન કરતા હોય અને આમથી બારોબાર જતા રહે, એટલે સ્વામી રોજ જુએ. સ્વામીને ખબર કે અમને અવગુણ કોકે ઘાલેલો છે કે સાધુના દર્શન કરવા નહીં જવાનું, એટલે આવતા નથી. સ્વામી એક દાડો બૂમ પાડી, અરે બે છોકરાઓ અહીં આવો. છોકરાઓ એટલે નાના નહોતા, 30-35 વર્ષના હતા, પરંતુ મોટા પુરુષ. સ્વામી વખતે 60-70 વર્ષના હતા, એટલે સ્વાભાવિક છે કે છોકરા બોલે. સ્વામી કે એ છોકરાઓ અહીં આવો, દર્શન તો કરો સાધુના, જય સ્વામિનારાયણ કરવા તો આવો, જય સ્વામિનારાયણ કરીને જજો. હવે એમાં લવજીભાઈ વાત કરે કે મને સ્વામી ઈચ્છા થઈ ગઈ કે લાય સ્વામી મોટા સંત બોલાવે કે દર્શન કરવા આવો ને આપણે ના જઈએ, તે હું એ બાજુ વળ્યો. જ્યાં વળ્યો આમ ત્યાંથી સીધા જતા હતા, આમ વળ્યો અને ત્યાં પેલો મારો ભાઈબંધ હતો, એણે મારો હાથ ખેંચીને એકદમ ખેંચી ગયો. નથી જવાનું, એ સાધુના દર્શન ના કરાય, પાપ લાગે, એમ કરીને ખેંચી ગયો. લવજીભાઈ કે મને બહુ ગમ્યું નહીં કે યાર સંત કે સામે ચાલીને કે દર્શન કરવા તો આવો, જય સ્વામિનારાયણ કરવા તો આવો, અને આવા મોટા સ્વામી જે ભગવાનના ધામમાંથી આવેલા સંત, એનો આટલો બધો અભાવ. પણ પેલા હડકાયા શ્વાન જેવું થયેલું, જેમ હડકવા આવ્યો હોય એને, જેને અવગુણ આવ્યો હોય ને બીજાને પણ અવગુણ ઘાલે, આવી પરિસ્થિતિ થઈ ગયેલી. હવે ત્યાંથી નીકળ્યા. એ કે સ્વામી અમે નીકળ્યા, આવું જ ઊંચા ઓટલાવાળું મંદિર હતું એ સરસપુરનું પહેલું. આમ નીચે પગથિયા ઉતરતા હતા, સ્વામી આમ સામેથી જોવે, આ બાજુથી ઉતરતા ઉતરતા જોવે. નીચેના પગથિયે જ્યારે બે ઉતર્યા, જોડા પહેરીને આવેલા, શૂઝ પહેરીને, એટલે બે જણા નીચે નમીને બૂટ પહેરવા માંડ્યા. પેલા લવજીભાઈ કે સ્વામી મારી નજર અને સ્વામીની નજર આમ એક થઈ, એટલે સ્વામી મારી સામું જોઈને આમ આમ બોલ્યા, આમ 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 કર્યું, ઈશારો કર્યો, આમ આમ એટલે સમજી ગયા. શું કર્યું હશે? તને મારી નાખીશ એવું કીધું હશે? ના. શું તને જોઈ લઈશ એવું કીધું હશે? ના. તું જાને તમ તાર, અમારી નજર પડી છે ને, અમે તને ખેંચી લઈશું. સ્વામી એવો ઈશારો કર્યો, સ્વામી આમ આમ કર્યું. એ લવજીભાઈ કે સ્વામી રોજ પછી અમે દર્શન તો જઈએ, પણ સ્વામીના દર્શન કરવા ના જ જઈએ, પેલો મને જવા જ ના દે. મને ઈચ્છા થાય પણ પેલો જવા જ ના દે. ઓલાને એટલો રગે રગમાં અભાવ પેસી ગયેલો મોટા સંતનો. મુક્તો આનું પરિણામ શું આવે સાંભળજો. એ વાત કરે લવજીભાઈ, સ્વામી મને 60 વર્ષે 58 વર્ષે અમે રિટાયર્ડ થયા. રિટાયર્ડ થયા સ્વામી મારે જે કંઈક પેલું આવ્યું પ્રોવિડન્ટ ફંડ ને ગ્રેજ્યુએટી ને જે પેલો હવે બધા રાઇટ્સ આવે, અને એ બધા મારી જોડે પૈસા આવ્યા થોડા મિલમાંથી છૂટા થયા, એટલે અમે બંગલો ઘરનું મકાન શોધતા હતા. બાપુનગર બાજુ આ બાજુ ઘનશ્યામનગર બાજુ શોધતા શોધતા આવ્યા, અને વૃંદાવન સ્વામીમાં મકાન ગમી ગયું સોસાયટીમાં, અને અમે લઈ લીધું. અને ત્યાં આપણું મંદિર સ્વામિનારાયણનું ઘનશ્યામનગરનું, બાપજી બિરાજે. મંદિર દર્શન કરવા આવ્યા અને બાપજીની વાતો સાંભળીને એ તો ચોંટી ગયા. અને પછી તો બાપાશ્રીનો અને સદગુરુનો બધાનો મહિમા થયો. અને એ વખતે યાદ આવ્યું કે હા, પેલા 30 વર્ષ પહેલાં પેલા સ્વામી, મોટા સ્વામી, એમણે મને આમ આમ કર્યું હતું, ઉતરતા પગથિયા ઉતરતા ઉતરતા, એ મને એમણે ખેંચી લીધો. અને પછી મહિમા થયો. રડે રીતસર બાપજીને અમારી આગળ રડી પડીએ કે સ્વામી મેં બહુ મોટી ભૂલ કરી, હતા ત્યારે ઓળખી ના આવ્યો. હવે બન્યું કેવું સાંભળજો, બહુ નિર્દોષ, એટલે એમને મહારાજે ખેંચી લીધા. એમણે ના ખેંચ્યો તો એમના પટ્ટ શિષ્યએ ખેંચી લીધા, એટલે કે એમના વારસદારે ખેંચી લીધા, પણ ખેંચી લીધા. તો હવે થયું શું સાંભળજો, ઓલો એમનો જે ભાઈબંધ હતો એ રિટાયર્ડ જોડે જ થયેલા, એ બાપુનગરમાં રહેતા. અને એને રિટાયર્ડ થયા પછી તરત લકવા લાગુ પડ્યો. લકવા એટલે પેરાલિસિસ થઈ ગયો.
ભયંકર પેરાલિસિસ થાય, રીબાય, ભયંકર રીબાય. 5 હાથ વર થઈ ગયા. ઝાડા પેશાબે તે પથારીમાં થાય. 2 છોકરા હતા, છોકરા સેવા કરે નહીં, છોકરાની વહુઓ સેવા કરે નહીં. પથારીમાં ઝાડા અને પેશાબ થાય અને અંદર 2-4 દાડા સુધી પેલે ઝાડા થયા હોય, જીવાત પડે અને જીવતા જીવાત પડે ને કહે છે, બોલો ખદ બધે, શરીર આખામાં જીવાત ચડતી હોય અને રહેવાય નહીં. રાડ્યું પાડે, જીવાત કઈડે અને રાડ્યું પાડે, મને લ્યા સાફ કરો. કોઈ એમના રૂમમાં જાય નહીં, ગંધ મારે. જીવતા જમપુરીના જેવું દુઃખ સહન કરે. ના ઊભા થવાય જાતે, ના જાતે લઘુ કરવા ઊભા થવાય, ના પેશાબ કરવા ઊભા થવાય, ના જાડા થાય. અંદર બધું રગડ બગડ બગડ બગડ, એમાં હુતાવાય ને એમાં પડ્યા રહ્યા હોય. વિષ્ટાની વચ્ચે રહેવાનો સમય આવ્યો. બોલો 5 હાથ વર થયા. પ્રાર્થના ખૂબ કરે, હે ભગવાન મને લઈ જાઓ, હે ભગવાન મને લઈ જાઓ. પણ બહુ રીબાય, કોઈ છોકરા સેવા કરે નહીં, થાકી ગયેલા બધા. આ લવજીભાઈ વાત કરે કે સ્વામી મને એક દિવસ ખબર પડી કે હજુય રીબાય છે મારો ભાઈબંધ, નાનપણની અમે જોડીએ ભાઈબંધી. સ્વામી હું 2-4 મહિને એક વખત જઉં અને હું જઈને સાફ કરું. 15 દાડા સુધી કોઈ સાફ ના કરતું હોય, લથ બથ બધું લાડા ને પેશાબમાં હોતા હોય. હું 15 મહિને જઈને સાફ કરું. એક દાડો હું ગયો, મને દયા આવી. મેં મારા ભાઈબંધને કીધું, અલ્યા આ તું રીબાય છે અને તું વિષ્ટાની અંદર ઝાડા અને પેશાબની વચ્ચે તું પડ્યો રહ્યો છું. તો કોઈ તારો બાપે સેવા કરતો નથી, તોય છોકરો સેવા કરતો નથી, અને આ તને તારું ભગવાન સાંભળતા નથી, તું આટલો રીબાય છે. બોલ હજુય તું કહેતો હોય તો મારા ગુરુજી છે દેવનંદન સ્વામી બાપજી, અને જો તું હા પાડે, આ ઈશ્વર સ્વામીના વારસદાર છે, તું જો હા પાડે, આ તારા અપરાધનું ફળ ભોગવેશ. તું ત્યાં અપરાધ કર્યો છે, અવગુણ લીધો છે, એનું ફળ તું ભોગવે છે. બોલ તું હા પાડ, તું મારા ગુરુને હું લઈ આવું, મને વિશ્વાસ છે એ તારો વર્તમાન ધરાઈને હાથ ઝાલશે. બોલ આવતીકાલે 24 કલાકમાં તને ધામમાં મૂકી દેશે, મને વિશ્વાસ છે. બોલ તું હા પાડ. આવું પેલો ભાઈબંધ આ લવજીભાઈ કે મેં કીધું, પણ ઓલ્યાને રગે રગે અપરાધ પેસી ગયેલો, અવગુણ પેસી ગયેલો, અવગુણ વાળા થકી અવગુણ પેસી ગયેલો, હડકાયા કૂતરાની લાડ અડી ગયેલી. બોલો ઓલ્યો એમ કે છે ભલે હું રીબઉં, મારે એમના દર્શન કરવા નથી, મારે એમના થકી મોક્ષ જોતો નથી, ભલે હું રીબઉં. બોલો આ કેટલી અવગુણની પરાકાષ્ઠા કહેવાય. એ લવજીભાઈ વાત કરે કે સ્વામી હું જે દિવસે ગયો મને બહુ દુઃખ થયું. એના જવાબ સાંભળી મેં નક્કી કર્યું કે આનું મોઢું મારે નથી જોવું. હવે રાત્રે હું સૂતો છું અને મને અબજી બાપાએ, સ્વામિનારાયણ ભગવાને, અબજી બાપાએ, સદગુરુ ઈશ્વર સ્વામી અને બાપજીએ મને દર્શન દીધા. અને દર્શન દઈને કહ્યું, લવજીભાઈ તું શું કરવા એને કહેવા ગયો હતો? એને એટલો એનો અપરાધ છે, એને જેના થકી, જે ગુરુ થકી એને આવો અપરાધ થયો છે અને જેની લાળ અડી ગઈ છે, એના ગુરુ મહારાજ કહે છે, બાપા કહે છે, એના ગુરુ જમપુરીમાં છે અને એના માટે જુદી જમપુરી અમારે રચવાની છે. માટે એના કલ્યાણનો વારો હજુ નથી આવ્યો, જુદી જમપુરી રચવી પડશે. માટે તું ક્યાં એને કહેવા ગયો? હવે કોઈ દાડો કહેતો નહીં, એનો મોક્ષ કોઈ જન્મે થાય એવો નથી. એના માટે જુદી જમપુરી રચવાની છે. અત્યારે તો જમપુરી છે જ, જીવતા જમપુરી છે, પણ એના માટે મર્યા પછી જુદી જમપુરી રચવાની છે. મુક્તો આપ નહીં માનો, આ વાત હું કરું છું 1984. 20 વર્ષ વિષ્ટાને લઘુની વચ્ચે પીડાઈને રીબાઈને બોલો બોકારા દે અને મહારાજ તેડવા ના આવે. ભજન તો ખૂબ કરેલું, ભક્તિ ખૂબ કરેલી, સેવા ખૂબ કરેલી બીજા સંતોની બધાની, અપરાધ મારી નાખે. 20 વર્ષ રીબાએ માણસ. અને લવજીભાઈ 1984 બોલો, અમૃતભાઈ તમને ખબર હશે, મંદિરમાં બેઠા હતા, અમારી સભા ચાલતી હતી, બાપજીને અમે સભા કરતા, સવારનો 9 વાગ્યાનો 8:30 વાગ્યાનો સમય હતો. બોલો સેવક વતનામૃત વાંચતો હતો. હજુ મને યાદ છે પ્રથમનું 24મું વતનામૃત ચાલતું હતું. બાપા બાજુમાં બેઠા હતા, મને કે વતનામૃત પ્રથમનું 24મું ચાલતું હતું, 10-15 હરિભક્તો હતા અને બોલો મારી સામે બેઠા હતા અને બેઠા જય સોમનાથ ક્યાં છે? મંદિરમાં બેઠા. અમે જોયું, તરત હુવાડ્યા, બાપજી કે લાવો પાણી લાવો. મહારાજને ધરાઈને બાપજીએ મોઢામાં ચમચી મૂકી, સેવકે મોઢામાં પાણી મૂક્યું અને બાપજી બોલ્યા
લવજીભાઈ ઠેઠ મૂર્તિના સુખમાં. બોલો, કોઈ એક દિવસ, એક કલાક, એક મિનિટ રીબાયા નથી, એક મિનિટ. બોલો, મંદિરમાં ઠાકોરજી આગળ બેઠા બેઠા સંતોની કથા સાંભળતા મહારાજ મૂર્તિના સુખમાં લઈ લે, અને છેલ્લે ચમચી, મોટા પુરુષના હાથે ચમચી પાણી મોઢામાં જાય, મૂકતો. આ નિર્દોષ અને અભાવ ગુણ ન લીધો હોય એનું જીવન જુઓ, એનું પરિણામ જુઓ, અને ભગવાનના મોટા સંતનો અભાવ લીધો એનું પરિણામ જુઓ. મુક્તો મહારાજ એ જ કહે છે કે કોઈ દાડો, આ બીજું કીધું, બે આવી ગયા મુદ્દા. કયા બે મુદ્દા એ ખબર પડી? એક, કોઈ પ્રકારનું માન ના રાખવું. કોના માટે વાત છે આ? જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને. એનો અર્થ, જો આ પ્રકારનું બેમાંથી કંઈ પણ હશે એનું કલ્યાણ નહીં થાય. મહારાજે ચોખ્ખી ઘસીને ના પાડી દીધી છે. ત્રીજું, જેને પોતાના દેહના સગા સંબંધીમાં હેત રહી ગયો હોય, એ હેતરૂપી માયા એ જેનામાં હોય એનું પણ કલ્યાણનું વિઘ્ન આવી જશે. મહારાજ બોલ્યા છે આ ત્રણ બાબતો. શ્રીજી મહારાજે, એક, કોઈ પ્રકારનું માન હોય, કોઈ ભગવાનના મોટા સંતનો અવગુણ આવી ગયો હોય, અને ત્રીજું, જેને દેહના સગા સંબંધીમાં પ્રીતિ હોય તો એનું કલ્યાણના માર્ગમાં જરૂર વિઘ્ન આવી જાય. મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે દયાળુ, અમને બચાવજો. એમાં સૌથી મોટામાં મોટું પાપ હોય તો ભગવાનના મોટા સંતનો કે ભક્તનો ક્યાંક અભાવ આવી જાય. મુક્તો, હે મહારાજ, દયા કરીને અમને નિભાવજો. અમારે આવા દાડા નથી જોવા, નથી લાવવા. હે દયાળુ, બસ સુખે સુખે ટાણું આવે ત્યારે તમે અમને જેમ લવજીભાઈને મંદિરમાં બેઠા બેઠા સંભાળી લીધા, એમ અમને સંભાળી લેજો બાપા. અને એના માટેની શરત એક જ. કઈ શરત? 5 માળા ઓછી ફરશે તો ચાલશે, પણ ભગવાન કે ભગવાનના કોઈ મોટા સંત એનો મન કર્મ વચને પણ ક્યારેય અપરાધ ન થઈ જાય. અને મહારાજ કહે છે, જેને એવા અવગુણ આવી ગયેલો હોય એવાને હડકાયા શ્વાન જેવો જાણજો. એનો સંગ ન કરશો, એની વાત ન સાંભળશો, નહીતર જરૂર આપણને હડકવા હાલે, એટલે કે અવગુણ ઘાલી દે. માટે મહારાજ કે ચેતજો, અને મહારાજને રાજી થાય એવી રીતે આપણને પ્રાર્થના કરજો. છેલ્લે પ્રાર્થના કરીને આપણે સભાની પૂર્ણાહુતિ કરીશું. ઓ પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ, પ્રાર્થના સ્વીકારો હો સુખધામ. તમે અમારા, અમે તમારા, કદી ન જોશો વાંક ગુનાન મારા. સદા પ્રગટ છો દિવ્યાતિ દિવ્ય, મોટા પુરુષ સદા મનાય દિવ્ય. સંતો ભક્તો મુક્તો મનાય, અભાવ ગુણ કદી ન લેવાય. તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. દેહને પોતાનું રૂપ ના મનાય, મૂર્તિ મરહો કૃપા કરો સદાય. હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ, પ્રાર્થના સ્વીકારો હો સુખધામ. પ્રાર્થના સ્વીકારો હો સુખધામ. સહજાન સ્વામી મહારાજની જય. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.